ज्योते प्रलंबा जगदंबा नादगंबा ईश्वरी वदनम जड़ंबा चंदंबा तेज तंबा तू करी ओथे हथा कम वीर हाकम बदे दातम बामणी ए जगमाई परचो दीठ जाहिर रास आवड़ रमणी मारा संगावड़ ए रमणी मारा संगावड़ रमणी जगत जनेताની દેણ છે આ ચેતન સમાધિઓમાં પૂતેલા મહાપુરુષોને લાખ લાખ વંદન પણ એને જન્મ દેનારી જનેતાને બાપ કોટી કોટી વંદન માથી મોટો કોઈ ના માથી મોટો કોઈ નહીં જળધાર કે જગદીશ એ જુઓ સવરે નમાવે માથી મોટો કોઈ નહીં જળાચર કે જગદીશ સૌ નમાવે શીશ ઈ તો અંબાની આગળ આલિયા આ દુનિયામાં ઊંચામાં ઊંચું સિંહાસન કયું કે નાનકડો બાળક એની માના ખોળામાં બેઠો હોય આનાથી ઊંચું સિંહાસન વિશ્વમાં બીજું કોઈ ન હોય માના ખોળામાં બેઠેલો બાળક છે એ તો રાજાનો રાજા બેઠો હોય એવું લાગે નાનપણ તમે હાથમે છોકરાઓને 10-20 રૂપિયા આપ્યો હોય ફુગા પપુડા લઈ આવે પપુડામાં ફુગો ભરાવે ફૂક મારીને આવડો ફુગો કરીને ફૂઈ ગયા હોય એના કાને ઢેં દેન કરે કારણ કે હવે એને ખબર નથી કે આ વ્યાજે લઈ આવીને બાપુજી હાઈતમ કરાવે હા આ ઋષિઓનો દેશ છે ચંદન है इस देश की मिट्टी तपोभूमि हर गांव है हर बाला देवी की प्रतिमा અહીં બચ્ચા બચ્ચા રામ હે આ ઋષિમુનિઓનો આ દેશ છે અહીં ભારતમાં જોવા મળે ને એવું તમને ક્યાંય જોવા ન મળે હમણાં કાળિયા આફ્રિકાથી આવ્યા હતા બરવાળા આવ્યા બરવાળામાં કોકને પૂછ્યું કે ઢસા જવું હોય તો કે ધોળા થઈને જવાય ઘડીક તો અરીસામાં જોયું કે આટલો બધો ફેર તો નહીં ભાંગે એમ આ પાછા વહી અમેરિકાના અહીં ભૂરી આવ્યા હતા દેખ ભાઈ કે દેશ ઠંડો રહ્યો ને એટલે આ લોકો આટલા ઉજળા છે ધોળા છે મેં કીધું તું ગયો ના અહીંયા અમેરિકા કે ના મેં કીધું હું અહીંયા 2 વાર ગયો પહેલી વાર તો આજથી 30 વર્ષ પહેલા હું હેમંતભાઈ ચૌહાણ ગયા હતા 94 ની સાલમાં પછી બીજી વાર 2001માં હું ગયો હતો મોદી સાહેબને વિઝા નહોતો આપતા તેથી હું 2 વાર અમેરિકા ગયો હા પછી ઈ જાય છે એટલે મેં બંધ કર્યું કીધું બધાને હું હળિયું કાઢ્યું હા મોદી સાહેબ જાહે તો વિકાસ થાય ને આપણે જાવ તો વી નીકળી જાય નકરી કાશ થાય મેં કીધું એવું નથી અહીંયા ઠંડો પ્રદેશ છે એટલે આ ધોળા છે એવું નથી ત્યાં કીધું કાળિયા છે આ કંપની કલરમાં કાંઈ હવામાન અસર ન કરે તો કોકને ત્યાં કાળું છોકરું જન્મ્યું હોય 2 દી ફ્રીજમાં ન મૂકી દે ધોળું થઈ જાય હા આપણો કલર અહીંનો રહ્યો ને પાકો છે અમેરિકાનો કાચો કલર છે ઘડીક તડકે બાંધ્યો તો મરી જાય હા આપણે આવડા કલાકાર ટીપ મારી અને અમેરિકામાં આવી ટીપ મારી હોય તો સજા પડે કારણ કે એ લોકો અવાજે ખમી નથી શકતા હા કોકને ઘેરે કૂતરો હોય ને તમે એને ઘેરે લઈ જાય ને કૂતરા સામું જોઈને મોઢું બગાડો તમને કાઢી નાખે અમારા કૂતરાનું અપમાન કર્યું હા અઠવાડિયે 2 વાર કૂતરાને ચેક કરાવે બાપુજીની દવા નથી લેતો હા ગોડ માં રહ્યો કૂતરાથી સાવધાન પાછું ઉભો હોય પોઈ દે
નક્કી ન થાય કે આ ઈ છે કે ઈ અંદર છે. વેપારી દુકાને જઈને એક ભાઈ કે કૂતરાને ખાવાના બિસ્કીટ આપો. વેપારી કે અહીં ખાવા છે કે બાંધી દો. એમ અવાજ જોઈને એને એવું લાગ્યું. પણ આ ઋષિઓનો દેશ છે ભારત. આપણે ઈ દેશમાં રહીએ છીએ જીસ દેશ મેં ગંગા બહેતી, અને એમાંય આપણું ગુજરાત, અને ગુજરાતમાં આપણું સૌરાષ્ટ્ર. ગુજરાતના પ્રાંત છે સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, હાલાર, બરડો, બારાડી, ઓખા, પાંચાળ ને આ બધા ગુજરાતના પ્રાંત છે. સારા ભારત દેશમાં 15-17 પ્રાંત, સર્વથી સરમોળ છે અમારી ગુણવંતી ગુજરાત. અને એમાંય આ ગીરનું નાકું, હા અહીં તો હાવજ આટા મારતા. આ તો હવે આ લાઇટોની સુવિધા થઈ ગઈ, આ લાઇટ ઉઠારી નાખો તો હજી આટા મારવા આવે. હા, નેક ટેક અને ધર્મની પાણે પાણે વાત છે. સંત સતીઓના બહેણા એ આપણા મલકની અમીરાત છે. ખડક ધરતી, ખડક ખાંડા, વિકરાળ મૂછાળા વીર છે. સંત સતી અને સુરા તણી ગાંડી જનેતા ગીર છે. અને ગીરની આંબાજરીના ખલક વહેતા નીર છે. સોરઠ ધરામાં સંત આપો, જ્યાં પરગટ ગીગડો પીર છે. અને કવિ દાસ બાપુ લખે છે, સ્નેહ ને કરુણા ના જ્યાં કલ કલ જરણાઈ હાસ્ય કરે, એ પ્રીત પાલવડે રોજ પાળીએ સિંદૂર વર્ણી સાંજ ઢળે. હતવંત ઘોડા ખડતાળે પડઘમની જ્યાં છાપ પડી, એ ધન્ય ધન્ય સૌરાષ્ટ્રની ધરણી કીર્તિ ધજાયું. આ ભેદી તારી કીર્તિ ધજાયું, આ ભેદી. એક દીકરી બજારમાં નીચું જોઈને હાલી જતી હતી. કોઈએ પૂછ્યું, બેટા દીકરી કેમ નીચું જોઈને હાલી જાસ? તો એ દીકરીએ જવાબ આપ્યો કે મારો પરિવાર ઊંચું જોઈને હાલી શકે ને એટલે હું નીચું જોઈને હાલી જાઉં છું. આ આપણી ધરતી. દેવી દેવતાઓને અવતાર લઈને આવવાનું મન થાય એવી આપણી આ પાવન ભૂમિ. જેને જગતમાં કોઈ જગ્યા ન આપે એને જગ્યા આપી દે ને, એ આપણી આ દેહાણ જગ્યા છે. પછી સત્તાધાર હોય કે પાળિયાદ હોય, ચલાળા હોય, પરબ હોય કે વીરપુર હોય કે પીપળી હોય કે મોલડી, કોઈ જગ્યા ન આપે એને જગ્યા આપી દે એવી આપણી આ જગ્યા કે માયાન મમતા તણા, માયાન મમતા તણા જેને હૃદય ન લાગ્યા રોગ, એવા સંતો સમરવા જો. દાંત માયા અને મમતા તણા જેને હૃદય ન લાગ્યા રોગ, એવા સંત સમરવા જોગ. દિવસ ઉગતા દાંત. આપણા સંતો છે ને એને બીજાની હેબને ઢાંકી છે, બીજાના ગુણને જોવા વાળા. સંતો કોઈના અવગુણ ન જોવે. આ નદીએ નાવા જાય તો સારો માણા હોય એને નાવા દે ને ખરાબ માણા હોય એને નાવા દે. એમાં આ સંતોની જગ્યા તો એવી છે કે અહીં બધા આત્માને માન મળે, ગમે આવે. પશુ પંખીનું અહીં જતન થાય. વર્ષોની આ સત્તાધારની જગ્યાની પરંપરા. હા, કે એલાડું મંડાણું હોય, હા ત્યારે આ જગ્યાના સંતો ઘોડા માથે ને ઊંટ માથે બધી સામગ્રી, સીધો લોટ ને
તેલ ને ખાંડ ચા ને જરદો ને બીડી બાકસ ને નેહડામાં રહેવા વાળો માલધારીનો પરિવાર ભૂખ્યો ન હોવો જોઈએ. આ આપણી જગ્યાએ અને ઈ પરંપરા આજની તારીખમાં વિજય બાપુ એ ચાલુ રાખી. કોરોનામાં અહીંયા આવવા ભીડ થવાની મનાઈ હતી ને તો અહીંયા રહોડા બંધ નથી થયા. રહોડા તો એટલા ને એટલા આવેલા. હા બાપ આના ચૂલા કોઈ દી ઠરે નહીં, કારણ કે આ તો જગતના પેટ ઠારે છે. એના ચૂલા થોડા ઠરી જાય કોઈ ન બને. જ્યારે અહીંયા શામજી બાપુ વખતમાં માલધારી આવ્યા હતા ને એમ કીધું પાડો જોઈએ મારે એક આપો ને, હારી ઓલાદની ભેહું થાય. બાપુ કે લઈ જાવ, પણ બાપા પછી પાછો મૂકી જઈજો. પાડો આપ્યો, લઈ ગયા. લેવા વાળા ભૂલી ગયા, બાપુના મગજમાંથી નીકળી ગયું. લઈ ગયા તો એ માણસ ગુજરી ગયો હા નેહડીમાં. અને પછી પાડો એના ઘરને વેચ્યો સાવરકુંડલા, ત્યાંથી વેચ્યો એક જણા અહીંયા ઠેઠ મુંબઈ. હા મુંબઈ કતલખાને દીધો, પણ ડુંગરનું ટૂંક ખડેલું હોય એમ પાડો આવ્યો ને કતલખાને ગળકટાની મીટ મંડાઈ ગઈ કે આવો પાડો મેં ક્યાંય કોઈ દી જોયો નથી. ગમાણીમાં માલચોર બાંધ્યા હતા ને નીર નાખી પ્લેટ ચડાવી અને બટન દાબ્યું ને પ્લેટ ધડીંગ કરતી તૂટીને ઉલડીને પડી ગઈ. બીજી પ્લેટ ચડાવી, ચાપ દાબી, કડાકો થયો, પ્લેટ તૂટી ગઈ. કતલખાના વાળાને એમ થયું કે આ પ્લેટ કોઈ દી જિંદગીમાં ક્યારેય તૂટે નહીં. અને આમ કેમ? ત્રીજી પ્લેટ ચડાવી અને ચાપ દાબી, કડાકો થયો. પ્લેટના કટકા એવી રીતે થયા કે એક કટકો તો એ ચાપ દાબવા વાળાના પગમાં પડ્યો ને તો પગ કપાઈ ગયા. અને એ તાત્કાલ દવાખાને એને લઈ ગયા. પણ દવાખાને એને પાટાપીંડી કર્યા પછી સપનામાં આ જગ્યાનું ઓલિયું પુરુષ દેખાણ. જે પ્લેટ ચડાવી હતી પાડો સત્તાધારની જગ્યાનો, ગીગડા પીરની જગ્યાનો પાડો. તાત્કાલ એને સત્તાધાર પુગાડ, નકર તમારું નિકંદન નીકળી જાય. હા એ પાડાને અહીંયા પુગાડવાની વ્યવસ્થા કરીને તો એ જે ખટારામ પાડો લઈ આવતા હતા, હા એ ભરૂચ પોઈગા તે સાઈડમાં ગાડી લીધી અને એને એમ થયું કે પાડો બોલાવને ક્યાં ખબર સત્તાધાર ગયો, આના રૂપિયા હારા આવશે અહીં વેચી નાખો. માથા ફરેલ બાઈ હતી આ ધંધો કરતા, એની પાસે ગયા 5,000 આપ. પાડો આવ્યો મસ્ત. તો કે ક્યાં છે? કે આ ખટારામાં. ખટારા પાસે આવ્યા ને તો પાડો મસ્ત હતો, પણ ફણીચર પાડાની માથે ફેણી ચડાવીને હરપ બેઠો. હા બાઈ સમજી ગઈ કે આ પાડો અમારે નથી જોતો, મૂકવાનું કીધું હોય ત્યાં મૂકી આવો. સાવરકુંડલા પાડો આવ્યો ને અહીંયા એના ગામે ગામ હામૈયા થયા. અને અહીંયા ભીમ બાપુ, શામજી બાપુ બધા પાડાને અહીંયા ચાંદલા કર્યા. આ પાડો સમાધિએ 3 વાર માથું ટેકાવી અને શામજી બાપુના ખંભે માથું નાખીને ઉભો રહ્યો. આ ઈ જગ્યા. આ સતના દીવડા. હજી કદાચ એમ કે શામજી બાપુ જીવરાજ બાપુ ની તો સમાધિશ થઈ ગઈ. સત્તાધાર નો પરચો હું કદાચ કોઈ તમને એમ કે તો એને કહીજો કે અડધી રાતે 7 બસો ભરીને જાવ ને તો ત્યાં ભોજન મળે. આનાથી વધારે મોટો પરચો દુનિયામાં કયો? ગમે ત્યારે જાઓ. અહીંયા સવારથી સાંજ સુધી અવિરત ભણે. આ ઈ જગ્યા છે. આ તો આપણે બધા ભાગ્યવાળા છે. હું તો એમ કહેવાય, હું તો એમ કહું છું કે આપા ગીગાના આંગણે આવી અને આ જગ્યાને માણી લેવાય. બાપ આને માપવાની કોશિશ ન કરે, અહીંયા માણી લેવાય. આ ધૂળ આ ધરતીમાંથી આંટો મારીને એ આપણું ભાગ્ય કહેવાય. અને એટલે ત્રિભુવન વ્યાસ લખે છે
પણ પ્રૌઢ સિંધુ પરે ઝૂકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી એ હિન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢકશી તીક્ષણ જાણે કટારી પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચરતા ગરજતી જલનિધિ ગાન શરણી અમારી ભારતી ભૌમની વંદુ તનિયાવલી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી તુને ધન્ય હો ધન સૌરાષ્ટ્ર ધરણી દેવી દેવતાઓના અવતાર લઈને આવવાનું મન થાય એવી આપણી આ સૌરાષ્ટ્રની પાવન ભૂમિ ડાલા મથા સિંહ અહીંયા જોવા મળે. આ એશિયા ખંડમાં ક્યાંય સિંહ પાકતા હોય તો આપણા ગીરના જંગલમાં પાકે. તમે જો કોઈ વાયુ નથી એની મેળે મેળે જ ઉગ્યું છે. આ કોઈ લેવલ નહીં, કાંઈ નહીં. આ મોટી નદીઓ, નાના ઓકરા, નાના ઢોરા, મોટા ડુંગરા અને આડે થેડે 18 પાર વનસ્પતિ હિલોળા મારે. જાવ જોવો તો મજા આવી જાય. ઈશ્વરનું સર્જન છે ને. તમે 500 વીઘા જમીન લઈને લેવલ કરાવો ને એક જ લાઈનમાં આંબા, ચીકુ, નાળિયેરી વાવો, એને ગીરનું જંગલ ન કહેવાય, ફાર્મ કહેવાય. હા, ફાર્મ આપણું સર્જન છે, જંગલ ઈશ્વરનું સર્જન છે. જંગલ હોય ત્યાં મંગલ હોય ને ફાર્મ હોય ત્યાં 2 ફાર્મ હોય. હા, જંગલની કેસર, ચંદન, કસ્તુરી, સિંહ, ચારણ, હરુ, સીત, હેતા, નગર ન નીપજે, એ તો બધા પહાડો મેં પ્રસિદ્ધ. હા, ઈશ્વરની રચના છે, એને માણી લેવાય, માપવાની કોશિશ ન કરાય. આ વિજ્ઞાન બહુ આગળ વધી ગયું. ક્યારેક માથાનો એક્સરે પડવીને એને પૂછજો કે આ કાળા વાળ કઈ પૂરા થાય છે, ધોળાના ફીડલા કઈ ચાલુ થાય, એ કઈ ન હોતી. હા, તમે લોહી લેબોરેટરીમાં દો, કયા ગ્રુપનું છે ઈ આવે, ખાનદાનીના કેટલા ટકા ઈ ન આવે. નથી આવતું એટલે સારું, નકર અમુકની હગાઈ ન થાય. ભલે રૂપિયા વાળા પણ ખાનદાનીમાં કે 5% નથી આવ્યા. એક ભાઈ ના ઘેરે હું ગયો ને, ત્યાંથી નીકળ્યો તો બહુ આગ્રહ કરતા ક્યારેક આવજો. મેં કીધું અહીં નીકળો થાતો જાવ. મેં તો બેલ વગાડ્યો તો દરવાજો ખોલ્યો હતી, ભાઈ ને માથે ટકો, મને કે આવો આવો. પછી તો મેં કીધું કાને કઈ બળબડ પૂછાય નહીં. હું જઈને બેઠો, એનો છોકરો પાણી ભરીને આવ્યો, એની માથે ટકો. બીજો દીકરો આવ્યો, એની માથે ટકો. એના ઘરના ચા લઈને આવ્યો, એની માથે ટકો. 5 ને ટકા. હા, ટકાવારી. પછી મેં ચા પીને પૂછ્યું કે ઘરમાં કોઈ ગુજરી ગયું? મને કે ના ના, 5 તમારી સામે આટા મારી. તો કીધા ટકા કેમ કરેવાય? તો કે એક સપ્તાહમાં અમે ગયા હતા સાંભળવા, અને શાસ્ત્રીજી કહેતા હતા હા કે ધરતીનો પ્રલય થઈ જવાનો છે, ખાલી 5% બચી જાય. કે અમે કરાવી નાખ્યા. કીધું 8% નહીં, શાંતિ રાખો. આ દાંત તમને રિયલી આવે એ શરીર માટે ફાયદો કરાવે. હા, બાકી લાઇફિંગ ક્લબમાં જઈને આટા દોઢાઈ જાય. કીધું આમાં હા હા, અમારા બાપુની ફરમાઈશ તો ભાઈદાસ હોલમાં પ્રોગ્રામ હતો. તે કપલમાં બધા આવેલા, પતિ પત્ની ભેગા. પેલી લાઈનમાં 2 પતિ પત્ની બેઠા હતા. હું જોક્સ બોલું તો ભાઈ એની પત્નીને પૂછે, સ્મિતા આમાં જરા હસશું? હા, એટલે કીધું આમાં હસવાનું જ હોય, ઘડીએ ઘડીએ સ્મિત ઉડીને પૂછવાનું ન હોય. અને સ્મિત ઉડી ગઈ પૂછડું કોઈ ગળી ગઈ હોય એમાં ચીબા જેવું મોટું. હું બોલો પૂછે, સ્મિતા આમાં જરા હસશું? તો કે સેજ સ્માઈલ, એટલે ખાલી આમ. આ તાળીઓ પાડે એ બધા અનુભવી બાપુ. હું ઝપટમાં આવી ગયેલા હોય.
ગોવિંદજી કવિએ કવિતા લખેલી એક સમયમાં. તેથી આ ટીવી નો ઈ યુગ નહોતો, રેડિયા હતા. અને ઈ હજી સૌરાષ્ટ્રમાં નહોતા પૂગ્યા, મુંબઈ પૂગેલા રેડિયા. પછી આપણા સૌરાષ્ટ્રમાં આવ્યા. ઈ વખતે ગોવિંદજી કવિએ કવિતા લખેલી કે મુંબઈની મોજ માણનારની મજા તો જુઓ, કેટલાક દીવાનાની જેમ અથડાય છે, નાણા માટે દોડાદોડ કરે, મોતી માથા પર રાત્રે ને ઊંઘે પૂરું પેટમાં ન ખાય છે, ઘોડાગાડી બસ ડેમ ટ્રેનમાં ન માયલોક ચોમાહાના જીવડાની જેમ ઉભરાય છે, હાલવામાં હાથ મારી, બોલવામાં હાથ મારી, હારીને નઠારી પાછા બંને વપરાય છે, હમી હાજે ચોપાટી કે પાલવાના બંદર પર મેરામણ માનવીનો નજરે જણાય છે, દેવ નૃત્યિકાઓ જેવા લાગે છે નારીના વ્રાંત, શરીરે સોહર હીણા ફીકા વર્તાય છે, અને પંખીડાના માળા જેવી પરાઓની ઓરડીઓ ખીચોખીચ માનવીની ભરેલી ભળાય છે, રંગથી રસેલા ઓલા રસોડાની બાજુમાં જ માથું ફાટી જાય એવી ગટરું ગંધાય છે. અને સીપી યુપી મદ્રાસી, બંગાળી ને ગુજરાતી, સિંધી મારવાડી અને કાનડી ગણાય છે, પારસી ને અંગ્રેજી, ચીની જાપાની ના જૂથ બહુરંગી ફાલ જાત જાતનો જણાય છે. 8 દાડે રવિવારે રજાનો દિવસ આવે, મુંબઈના માનવીને પરબ મનાય છે, બસ ડેમ ટ્રેનમાં ચડતા કે ઉતરતા ખિસ્સા કાતરુના હાથે ખિસ્સા કતરાય છે. અને આખા મુંબઈમાં તમે આટો મારો ને તો વિવિધ પ્રકાર તમને જોવા મળે. બસ ડેમ ટ્રેનમાં ચડતા કે ઉતરતા ખિસ્સા કાતરુના હાથે ખિસ્સા કતરાય છે, સોના ચાંદી શૂટર ને સટ્ટાઓમાં રોજે રોજ બજારોમાં હજારોની હાર જીત થાય છે. અરે હાઈસ્કૂલ કોલેજ ને નાની મોટી નિશાળોમાં છોકરા ને છોકરીઓ ગણ્યાના ગણાય છે, શ્રીમંત કે ગરીબના છોકરાઓ ઊભી વાટે હળેલા ઉઘાડા વાંચી ભેળપૂરી ખાય છે, કોઈ જમે માલ પાણી, કોઈ હેઠા જૂઠા જમે, કેટલાક ભિખારી બેઠા બેઠા હવા ખાય છે, કોઈ જમે માલપુઆ, કોઈ જમે હેઠા જૂઠા, કેટલાક ભિખારી બેઠા બેઠા હવા ખાય છે, માથાના ભાગેડું કંઈક સન્યાસી ને સાધુ બાવા મુંબઈમાં આવી માયા જાળમાં ફસાય છે, રેડિયાની રાડારાડ ક્યાંક ક્યાંક ગાળાગાળ, ક્યાંક ક્યાંક મારામારી જામતી જણાય છે, અનિતિ ને અત્યાચાર, ચોરી લૂંટ વ્યભિચાર, એક્સિડન્ટ આપઘાત ખૂન ઘણા થાય છે, કતલખાનામાં રોજ જીવતા જીવોના દેહ માનવીને માટે જ્યાં અસંખ્ય કપાય છે, ક્યાંક ક્યાંક રુદન, ક્યાંક ક્યાંક હાસ્યવાણી, ક્યાંક ક્યાંક આલાપથી સંગીત સંભળાય છે, ઈષ્ટ પાંડુરંગી સ્વાધ્યાય પ્રવૃત્તિ ચાલે, ક્યાંક ક્યાંક આસુરીનો વાદ વર્તાય છે, સ્વર્ગ ને નરક બે મુંબઈમાં જોઈ લેજો, અજબ ગજબ ગીત ગોવિંદજી ગાય છે. હા, મુંબઈ ભાઈદાસ હોલમાં એક ભાઈ મારો ટિકિટ શો રાખ્યો ને, તો હું અહીંયા ગયો ને, તો એ આયોજક ગ્રીન રૂમમાં હું બેઠો, ત્યાં આવીને સીધો રોવા જ બેઠો. મેં કીધું ભાઈ હજી તો હું આવ્યો, મેં તને કઈ કીધું નથી, રોજ સુકા મને કે ટિકિટ 3 વેચાણી ભાઈ. મેં કીધું એ કઈ મારો વાક છે, મને કે આમાં તમને હું દેવું, હોલ પાડું હું દેવું, મને મગજ કામ કરી ગયું. મેં કીધું એક કામ કરી, અટાણે બહાર બોર્ડ મારે આજનો પ્રોગ્રામ મફત ફ્રી ઓફ, મને કે પછી કીધું પછી અત્યારે આટલું કરો, એક ડોઝ આપી દીધો. હા, બોર્ડ મારી ગયો, મફતમાં કોણ ના આવે, હાઉસફુલ. હા, સીટું તો ભરાઈ ગઈ, પગથિયે માણા બેહી ગયા. પ્રોગ્રામ મારો ચાલુ થયો, મને કે આખો હોલ ભરાઈ ગયો. હવે મેં કીધું બાયણે ઉપર બહાર નીકળવાનું 200 લેવાના. અને મેં તેરી એવું કપાળની રાગમાં ગાયું, એક 300 લઈ લે પણ મને મોર જવા દે. 1.5 લાખ રૂપિયા એને વૈચા, બોલો મને કે હજી 200 કરી નાખે. કીધું હવે નો હાલે, અમે ઘેરે કહીને આવ્યો હોય ને પાછા હાથે હોરા વૈયા આવશું. હા, પ્રોગ્રામ પૂરો કરીને બહાર નીકળ્યો, આપણો સૌરાષ્ટ્રનો એક માણસ અહીંયા મળી ગયો ને ભેટી ગયો, મારો બાપલિયો આવ્યો, મારો વાલીડો આવ્યો, મારો વિહામો આવ્યો, મારો દાદલિયો આવ્યો, ને રામ ને હનુમાન ભેટે એમ મને ભેટી ગયો. ક્યાં ઉતર્યા છો? ગેસ્ટ હાઉસમાં. અરે અમે મરી ગયા છે, ગેસ્ટ હાઉસમાં ઉતરો, કોઈ દી ઉતરાય ન્યા, હાલો આપણા ઘેરે આરામ કરજો. કીધું તું મળ્યો મને અત્યારે, મારો બેગ ગેસ્ટ હાઉસમાં પડ્યો, મને કે બેસી જાઓ, હોન્ડા વાહે બેહો, લઈ આવી, ત્યાં નહીં હોવાનું. હું તો હોન્ડા વાહે બેસી ગયો. અમે 1.5 કલાકે પહોંચ્યા ગેસ્ટ હાઉસ, રૂમ ચેકઆઉટ કરાવ્યું અને પૈસા આપી દીધા, બેગ લીધું. હું હોન્ડા વાહે બેઠો, 3:30 વાગે મુંબઈ એને ઘેરે પહોંચ્યા. 7x8ની રૂમ, લાંબા પગ કરો, ભીતે ભટકાઈ, ત્યાં પાછી નાઈન પડી હોય, નળ ખુલી જાય.
બે છોકરા ઘરના ગળદિયા જેવા વગર માનતાના ઉતેલા સાદરૂ પાસે નાકોરા ઢળ્યા. મેં કીધું તું અહીં લેયો, આ છોકરા ઉતા છે મારે અહીં હું કે મને કે શાંતિ રાખો બધું થઈ જાય. નામ ધીરું ભાઈ ઉતાવડા મને કકલાવો બીજો. હવે તો મારે તો રાતે 3:30 જાવું કે હું હદે પર પૂછડું કોઈશ ગળી ગયું હોય એમ ઉભો રહ્યો નિમાણો થઈ. અરે હું જોઉં એમ છોકરા ચાદર પાસે ઉતારતા ને પોટલા વાળ્યા અને ખીચીએ ટીંગાડી દીધા. મને કે લ્યો લંબાવો. મેં કીધું તમે બે ક્યાં? હું અરે જાગશું, મહેમાનથી હું વધારે હોય હું જાવ, ચિંતા કરતા નહીં. ઉજાગરો લંબાવી મને ઘસઘસાટ નીંદર આવી ગઈ. સવારે હું જાગ્યો ને તો હું ખીચીએ ટીંગાતો હતો ને એ બે ઉતાર. પેલા કીધું હેઠો તો ઉતારો. મને કે ગુડ મોર્નિંગ. હવે ગુડ મોર્નિંગ નો દીકરો છે આમાં. ગામડામાં આપણે ખરાબ ઉપર બધા 1-1.5 વાગે 2 વાગે હોઈ ગયો ત્યાં દેશી દવા વાળા નીકળતા એવા અવાજથી બોલે, હાલો ખસ ખરા જવાન આદરની જ્વાઈ. આપણે એમ થાય દવા નીકળી ક્યાંક આપણને છોડી દે. ખસ ખરા જવાન આદરની જ્વાઈ. એક દીધો આજે કોલગેટ ની તો આવ્યું છે દંતાવલી ને દેશી પાવડર વેચવા ગામડામાં આવ્યો હતો કે એનાથી બ્રશ કરવું એમ. એક દાદાએ પૂછ્યું કે આ પાવડરમાં શું નાખેલું હોય? તો કે જો આમાં વડલાના મૂળિયા હોય, લીમડાના મૂળિયા હોય, ખાખરાના હોય, આકડાના હોય, પીપળાના હોય, એટલું બધું બોલ્યો ને તો બાપા કે મારે તો બ્રશ કરવું છે, આપણે કઈ મોઢામાં હવન નથી કરવો ભાઈ. હવનમાં આવે એટલી સામગ્રી ફેરવીને બેઠો. આ તમે જો ચા કીટલીમાં આવે ને એ કીટલીને નાળવા ભગવાન કોણે બનાવે? કોઈ દી ધોવાના જ નથી, કારણ કે એમાં તો હાથ કરે નહીં. આપણે વળી ત્યાં મહેમાન આવ્યો હોય તો છોકરો ચા લઈને આવે ને એ ઘર ચણીને આપે છે. એનો બાપ એમ કે ગાંડો છો મને દેવાય, મહેમાન ને પ્રથમ આપ. એટલે મહેમાન રાજી થાય. નારું આમ જે કાંઈ હોય મહેમાન ની રકાબીમ વહી જાય. આટલા તો ફાયદા ગોતી. હા, 3 જણા રેલવે સ્ટેશન ઉભા હતા. બોલો ગાડી આવી તો વાતો ચડી ગયા. કોઈક બીજાએ કીધું ગાડી આવી ગઈ. એક જણો કે ગાડી સ્ટેશનમાં ગાડી જ આવે, ત્યાં હું ઘોડા ગાડી આવે. ઓલા ને એમ કે આપણે શું કામ કેવું જોઈએ? એ તો વયો ગયો. પણ ગાડી ઉપડીને વિસલ મારી ગાડી. 3 દોડ્યા. એક જણો ચડી ગયો, 2 નો ચડી ગયા. પણ ત્યાં રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ઉપર દાંત કાઢી કાઢીને ઢગલો થઈ ગયા. કોકે કીધું તમે 2 ભાઈઓ ચડી ન શક્યા ને આટલા બધા દાંત કાં કાઢો? તો કે મૂકવા આવ્યો તો એ વયો ગયો, ઘર ચણી વયો ગયો. કે રોકાણા તો કેટલા દી? હજી 15 દી થયા ભાઈ. મહેમાનોને માન દલ પર દીધા નહીં, ઈ મેળી નહીં મસાણ. હાચું હોરઠિયો ભણે મહેમાનોને માનવી, ખવડાવીન ખાય ભેદુ કવિ મેકરણ ભણે, ન્યા ઠાકર રાજી થાય. અત્યારે તમે જો આ વાહનની સુવિધા થઈ ગઈ ને તો મહેમાન કોઈ રોકાય એમ નથી ને હવે કોઈ રોકવા વાળા નથી. હા, જેવી તેવી વાત. અત્યારનું યુગ આમ જોવો તો જાણવા જેવો માણવા જેવો યુગ છે. આમાં ફાયદા ગેરફાયદા એ તો બધું સુખ દુઃખ તો મિક્સ આવે બધું ભેગું. તમને એમ થાય કે નકરું સુખ લઈ લે એવું નથી. હા, ગુણ અવગણ ની હાકડો. ઘણા કે આ માણસ લોભિયો છે, આપણે એમ કહીએ લોભિયો છે, પણ એ લોભ એનો અવગુણ છે. પછી તમે એને કહો કે આવો ચા પીવા કે ભાઈ હું બહારની ચા નથી પીતો, એ પાછો એનો સારો ગુણ છે. કોઈ એમ કે આ શક્તિશાળી છે, પાછી એનામાં સહન શક્તિ ન હોય. એક ગુણ એક અવગુણ, ગુણ અવગુણ ની આખી હાકળ હોય. ઘરમાં 2 માણસ હારા ન હોય. હા, નર ડાયો તો મૂર્ખ નારી, ભવ આખો નથી પડતું, જોઈ એવું નથી જડતું. આ પિંગલસિંહ બાપુ ભાવનગર રાજકવિ લખેલું. એ ખરખા કોઈ દી ક્યાંય હોય જ નહીં. હા, અને હળવો આંચકારી જીવે જાતી.
બાજતા હોય ને એ ઘડીકમાં મરે નહીં. હા, એક જણું તો લોભિયા બે હતા ને એમાં પોપટ વેચાતો લઈ ગયા ને પોપટ ને બપોરે જ આવડા જમવા બેવાનું ટાણું થાય ને બાતે એકબીજા મારે નથી ખાવાનું મારે નથી ખાવાનું. પોપટ લંકાઈ ગયો એ કે હું આપઘાત કરી નાખું હું ગળા ફાંવ ખાઈ જાય. એક દી પોપટ ખાર ખાઈ ગયો એ કે પાંજરું ખોલ ને તમે હું મરતો હું ચૂલામ ન પડી જાઉં પોપટલાલના પેટનો નહીં કે અને નો તેવડ્યું હોય તો નો લઈ આવતા હોય તો એ કે હા પોપટ કકડાવા માંડ્યો કેટલો ગળે આવી ગયો. હાસમાં લખવા એક ભાઈ ને વેપારી દુકાન કે ગોળ છે હા શું ભાવ છે કે 16 રૂપિયા કિલો કે આવો આપો તો જોવા. હાથમાં લખવા ગોળ આપ્યો ને આમ ઉપડી જ ગયો તો એ કે ચીકણો બહુ છે. વેપારી કે તે કરી નાખ્યો ભાઈ આ તો કણિયો વાળો પણ તે જે ચલતીમાં ઉપાડ્યો ના વેપારી હવારમાં દુકાન ખોલી એક બેન ઉપાડતા વેપારી કે બોલો ને બેન તો વેપારીને ઘઘલાવા માંડ્યા. આવી કાળી ને બાડીબાઈ નો હું ફોટો દુકાનમાં રાખ્યો કોઈક એકટણી નો ફોટો રાખતો હોય તો વેપારી કે બેન ફોટો નથી અરીસો છે. ત્યારે ખબર પડી ઈના ઈ દેખાતા પછી કઈ લીધું ને ખેંખટિયા કરી ગયા. અમારા રાજકોટમાં વેપારી બોર્ડ મારેલું લગ્નની તમામ સામગ્રી મળશે. એક ભાઈ જઈને કે એકાદી કન્યા બતાવો ઈ નો હોય આ બોર્ડ માર્યું લગ્નની તમામ સામગ્રી મળશે. મેન તો ઈ છે નકરી ચુંદડીઓના હું ગળા ફાંહા ખાવા મળે. વેપારીનો કાટલો ચાલે. અમારે રાજકોટમાં એક ભાઈએ બીજાને પૂછ્યું સવારે તમે વોકિંગ કરો છો કે હા કેટલું દોડો કે કાલ 7 કિલોમીટર સવારે દોડી ગયો. પછી મારા બાબાને ફોન કર્યો ગાડી લઈને આવ્યો મને લઈ ગયો તો કે 7 કિલોમીટર કેમ દોડી ગયા એ કે મને સમજાતું નથી કે આ બાજુવાળા કૂતરાને શું કામ બાંધતા નથી. ખહુરીઓ વાંચ્યો ને એમાં એ પલો કાપી ગયો. ગામડામાં 2 જણા ખરાવાડીમાં અંધારું થી પી ગયા સ્વદેશી હાથનું બનાવેલું. મોદી સાહેબ બોલે એમાં ઈવડે બહુ રાજી થયા કે તમે તો હવે કયો છો અમે તો પેઢીઓથી પરંપરા લઈને બેઠા હાથો એક ભાઈ નાખ્યો તો એમાં એક પાવડાનો હાથો નાખ્યો. ઓકે કીધું હાથો બરોબર છે હાથો તો કે રેડ પાડવા આવે તો આ કામ આવે. એટલા કવાય 2 જણા ખરાવાડીમાં પી ગયા ને ત્યારે સાયકલ ગામડાની સાયકલમાં પંખા ન હોય બ્રેક ન હોય પેડલ ન હોય લાહી ધરી ને ઈ હાકે. હા અને ઈ પગ લહરી જાય ને તો ઈ એવો ઘૂંટીમાં લાગે ઘડીક તો આપણને અંધારા આવી જતા. હા લંગડી સાયકલ અમે હાકેલી તે સીટ તો આપણા બગલમાં હોય એક અહીંથી હેન્ડલ પકડ્યું હોય ને આમ જે પેડલ મારતા હોય ને ઈ વખતે તો ગામમાં હારી સાયકલ કોકને જ હોય. હા નકર તો એમાં પેકિંગ મૂક્યા હોય. હા વાડીએ દહીં નું શિરામણ લઈને જાય તો નાનો ભાઈ ત્યાં હોય ખારો થાય કે સાય શું કામ લે કે ભાઈ દહીં જ હતું પણ એક રોદો અહીં સુધી આવ્યા જ રાખ્યો ને મિલ્ક ત્યાં ટીંગાતો તો સાય થઈ ગઈ. એક જણ સાયકલ લઈને નીકળો ને ખહુડી દેવો તો એક જાડીઓ હાલ્યો જતો કે ગામ સુધી લેતો હતા તો કે વાહે બેહીને પેડલ માર તો લઈ જાઓ. ઓલો કે પેડલ મારી જાય. હવે સાયકલમાં વાહે બેહીને પેડલ મારો ને એનો થાક બહુ લાગે. એક તો કઈ ચાલવાનું નહીં આધાર વિનાનું સેક્શન લાંબુ પડે. આમ ઓલો હાથીકા દેવો હેન્ડલ પકડીને બેઠેલો ઓલો પેડલ મારી આવે. એક ઢોરો સાયકલ ચડી ને ત્યાં ઓલો આપી રહ્યો ઓહો કે આ બહુ ઢોરો હશે માન ચડ્યો. ઈ તો ઓલો હેન્ડલ પકડ્યું કે મોટા ઈ તો એમ કે મેં બ્રેક રાખી નકર પાછી પડતા. ત્યારે ખબર પડે આગલું વ્હીલ જ ફેર્યું તો વાહેલા વ્હીલ નો તો લીટો થતો ગયો તો આંખ બેઠો બેઠો કે મોટા હવા ગઈ ઉતરી જા હેઠો ઉતરી જા.
તો કે આ ગામ રહ્યું હાલ ને જાપામાં દુકાન છે ને ભરાવી લેવું તો દોરીને બે ગયા ઘોડી ચડાવી. આ તો એક નળી ચડાવીને એક મહિનો હવા ભરવા 18 પંપ માર્યા ને ધડી દઈને ટાયર ફાટી એક ભાઈ દોડીને 2 ઝાપટ મારી. ઓલો કે અમારી સાયકલ ને અમારું ટાયર તૂટી ગયું તું હું કામ મારે છે કે કાકા તમારી સાયકલ બાજુમાં પડી છે. હું હવા ભરાવીને તો અહીં ઘોડી મૂકીને પાન ખાવા ગયો તો 18 તમે દાયબા આમાં. આ થતું આ રિયલી તમને દાંત આવે એ શરીર માટે ફાયદાકારક છે. અને તમે કાયદેસર મેનેજ કરો વાડીએ ખેતરે કારખાને. આ ઈ જ કસરત. હા આ તો અત્યારે આ ટેકનોલોજી નો યુગ આવી ગયો. આ વાડીએ ટ્રેક્ટર થઈ ગયા, આ હલર થઈ ગયા. હવે તો હલર હાયલું જાય ને પાછરા નાખી જાય. હા હજી તો એવું હલર કાઢશે કે એને કોમ્પ્યુટરમાં મેળવી દેવાનું તો માનવી રેડી કરીને કે હાલો યાદમાં આવીને હિસાબ લઈ જાઓ. કેવી ટેકનોલોજી. આ નહીં તો નાથાલાલ દવેની કવિતા આવતી બાપુ. હા ગામડા કેવા લાગતા હતા કે સોના વર્ણી સીમ બની મેહુલીએ કીધી મેર રે ભાઈ મોસમ આવી મહેનતની લીલો કંચન બાજરો ઉજળો દૂધ કપાસ રે ભાઈ મોસમ આવી મહેનતની લિયો પછેડી દાતરડા તમે લિયો પછેડી દાતરડા આજ સીમ કરે છે સાદ રે ભાઈ મોસમ આવી મહેનતની. આવી કવિતા. હા બધા જેથી પતિ પત્ની ને કજિયા જ ન થતા. કારણ કે સવારે બાઈ વેલી ઉઠે ને ઈ દૈણ્યા દરે ને પાણી ભરી આવે ને ઈ શિરામણ તૈયાર કરે ને રસોઈ બનાવે ને શિરામણ કરી લે. પુરુષ ની હારો હાર ગાડામાં બેસી જાય ભાત લઈને અને વાડીએ ખેતરે હાંજ સુધી કામ કરે. હાંજે ઘેરે આવે બળદ બાંધી અને પુરુષ નીણ નાખી બજારે વહી જાય. બાઈ દેશી ઘંટીએ દળે પાણી ભરી આવે ગાયું ભેહું ધોવે અને વાળું તૈયાર કરે. આખો પરિવાર વાળું કરી લે ને છેલ્લે એ બાઈ વાળું કરે. એને સ્ત્રી ન કહેવાય બાપ અન્નપૂર્ણાનો અવતાર કહેવાય. આખા પરિવારને ખવડાવીને ખાય અને આખો પરિવાર હુઈ જાય. છેલ્લે એ બાઈ હંજેરો કરીને હુએ. બાંધવાનો ટાઈમ જ નહોતો. હા અટાણે તો છોકરાઓને હગાયું કર્યું હોય દીકરી વાળા કે અમારી દીકરી કામ નહીં કરે. કીધું હાઈ છે ખાઈ તો લે ને નકર ચીપિયા બનાવી. બીજું તો હવે આમાં શું કરવું. હા છોકરો છોકરી જોવા જઈએ તો આખો પરિવાર નિરખીને જોવે ને પૂછે ને આ છોકરાને કઈ વ્યસન નથી ને આડી લાઈન નથી ને એવું બધું પૂછે. બોલો લગ્ન થઈ જાય ને છોકરો પહેલી જ વાર સસરા ને ઘેરે આંટો મારવા જાય તો હગો હાલો જ કે કઈ હાલ છે તો થોડુંક પડ્યું છે. હવે આ કીધું બંધ કરાવો ઉભા થયા શું ચાલુ કરાવવા. હા નક્કી જ નથી થતું. તમે જો ગામડામાં માતાઓ બેનું દીકરીઓને કામ હતા ને એનું પા ભાગનું પુરુષને કામ હતું. હવે અત્યારે બાયુને પા ભાગનું નથી, બધું પુરુષને જ કામ છે. લગ્ન ગીત હમણાં હું લગ્નમાં ગયો તો લગ્ન ગીત ગાતા હતા. ફેશનમાં ચાલવાને દેજો જીજાજી મારી બેનીને કાંઈ ન કહેજો. હા 10 વાગે ઉઠે એ તો 11 વાગે ઉઠે. નાસ્તાની તૈયારીમાં રહેજો જીજાજી મારી બેનીને કાંઈ ન કહેજો. એક ચોટલો વાળે 2 ચોટલા વાળે એને બોયકટ રાખવાને દેજો જીજાજી મારી બેનીને કાંઈ ન કહેજો. હું આ સેવા કરવા લઈ જઈ હા એને લડી જ લેવો પછી ક્યાં વાત. હા એક છોકરો તો છોકરી જોવા ગયો ને છોકરી ચા લઈ અને આવી મૂર્તિયાને ચા આપીને રસોડામાં ગઈ ને તેની માએ કીધું એને ના પાડી દીધી બાઠિયાને આપણે સગાઈ નથી કરવી. પણ કે વાં તો હું જયારે કે મને જોવા આવ્યો હતો. કેટલા વર્ષ રખડે. આ તો
બેઠી જડી નો છે એટલે વર્તાતું હા હા એક ઈ કહે હા આ વડીલો બેઠા એને પૂછો એમના લગ્ન થયા કોઈ જોવા જ નહોતા ગયા હા એના વડીલોએ નક્કી કર્યું ત્યાં હા પાડી દીધી બોલો હા 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 બંધ બાજી રમી ગયા બધા બોલો કોઈ જોવા ન ગયા અને બંધ બાજી રમી ગયા કોયલું તો બધાને ત્રણ એકા નીકળે અને આ જોઈને લઈ આવ્યા એને જોકર પટકાવે એ ભાઈ અઠવાડિયા પછી મળ્યો ને કોઈકને તેને કીધું કે કેમ અઠવાડિયાથી દેખાતા નહોતા તો કે દીકરાની સગાઈ કરી બહુ સારું કહેવાય હગા કેવા જડ્યા કે આપણા જેવા એ કે તોય કર્યું આપણને તો આપણે ઓળખતા જ હોય હા રાજકોટમાં હું નીકળો બાપ દીકરો બાજતા હતા બે એટલે મેં કીધું હું છે તો ઓલા બાપા મને કે ભાઈ ધીરુભાઈ આ મારો દીકરો છે મગન એની સગાઈ નક્કી થઈ ગઈ છે તો ઈ કે મારે જોવા જવું છે તો મેં કીધું હવે બધાય જાય છે તો મગન ભલે ને જાય અરે તો તળિયો ગુડાણો ત્યાં જઈને બોલશે તો હક પણ નહીં થાય મેં કીધું મગન તારી જીભ જલાય છે ને તું ત્યાં બોલી ને તો હગાઈ નહીં થાય એટલે તારા બાપુજી ના પાડે તો મગને તા પકડી ગયેલું હું માલું ખલાપ કરું ન બોલું મગનો હલપ કરી દે મળી જાય બાકી મગનો બોલે નહીં બાકી જોવા જવું પડે આ લોકો બચકાવી દે આપણે મેં કીધું નહીં બોલે બાપા જવા દે તો મને કે તમે ભેગા આવો હવારે નો આપણે તણી જાય આને રેઢો ન મુકાય હા હું મગન નું બાપ ને મને એમ કે આપણે તો હાઈ જે પ્રોગ્રામ છે દિવસ નું કોકની હક પર હગાઈ થઈ જતી હોય તો આપણને શું વાંધો હોય આવું માનવતાનું કામ કરી કીધું તો હું મગન નો બાપ ને મગન ને અમે તો ગયા જે ગામમાં છોકરી જોવા જવાનું હતું ને એ ગામનું પાદર આવ્યું મગન કે ઉભા લ્યો અમે તો ઉભા રહ્યા મને કે એક વાત કરો બીજું કરો મને કે બોલવાની ના પાડો તમે હું બોલી છે નહીં પણ અગત્યનું લાદે અગત્ય તો હું ગાયને સંભળાવીશ મેં કીધું ભાઈ ગાવામાં જીભ જલાતી હોય તો વાંધો ન આવે બોલતો નહીં મને કે બોલે છે નહીં ગાય છે નહીં આ તો અગત્યનું લાદે ઘણી વાર ધીરુભાઈ કે બોલીએ ને તો સંબંધ તૂટી જાય ન બોલીએ તો આપણે તૂટી જાય મેં કીધું ભાઈ બોલતો ને અગત્યનું લાગે તો ગાયને સંભળાવજે અમે ગયા તો ઓલા ખાટલા નાખી દીધા એક ખાટલે મગન ને બેહાડ્યો ને એક ખાટલે મગન નો બાપ ને હું બે બેઠા છોકરી પિત્તળની રકાબી પિત્તળની કીટલી ને ચા લઈને આવી અમને મગનના બાપને રકાબી આપીને પછી મગનને આપીને પેલી રકાબી મગનની ફરી મૂર્તિઓ તી હતો કાંઠા સુધી આમ પિત્તળની રકાબી ચા ની ભરીને એમાં મગનના ટેરવા દાયજા બોલવાની ના પાડી હતી હાથમાં રકાબી મગન ગાવા માંડ્યો એ દલમ લા દે મને દલમ લા દે રકાબી માં ચા મને દલમ લા દે આનું શું કરું અમે જવાબ દઈ મોટો દીકરી હાથમાં કેટલી રકાબી ઉભી ગાવા માંડી દીકરી હોતી એ હાથમાં છે રતાબીને એમાં છે તી ઓ મારા મદન તું ફૂટ મારીને પી ફૂટ માર ત્યાં તો દીકરીની માં દોડી કે આપણે જોતું તું એવું જલી ગયું ભાઈ આ તો મગનાનો બાપ ઉભો થઈ ગયો ફટાટલા ફોલો આયા ફટાટલા ફોલો ઊંધા હતા ની કપડી નું લઈને ગયા હતા બધી ફીટ બેહી ગઈ બોલો અમે ઈ જ હતો હા અને મગન ઈ હતણે જલસા કરે હા પણ આ વાત ખાલી હસી કાઢવા જેવી નથી કસી કાઢવા જેવી છે કે આપણી જીભાન તોતડી હશે ને તો લોકોને ગમશે બાકી આપણી જીભાન જો તોછડી હશે તો લોકોને નહીં ગમે તોછડી ભાષા લોકોને ગમશે તોછડી ભાષા લોકોને નહીં ગમે જબ જબ બોલી બોલો તબ મીઠી બોલી હા જીભમાં તમે જો
એક પણ હાઈટકું નથી. જીભમાં કોઈ દી રોગ નથી થતો. બીજા રોગનું નિદાન જીભથી થાય. જીભ કોઈ દી બીમાર નથી પડતી. પણ તમને તાવ આવ્યો છે, શું થયું છે કે જીભ બતાવો એમ કરી બેટરી કરી જોવે. હા, દવાખાને જાવ એટલે પેલા પૂછે હું જઈ માતા, કારણ કે એના ઉપર બિલ બને. હા, ઈ તમને પૂછે ને શું જઈ માતા, તમે એમ કયો ને જાંબુ નળદિયા ને બાસુંદી 770 નું બિલ બનાવે. કારણ કે આ મોટી પાલટી હોય તો જ આવું ખાધું હોય ને. તમને પૂછે હું જઈ માતા, ટાઢી રોટલી ને છાશ, કે 30 રૂપિયા આપી દો, જીભ બતાવો, બેટરી કરીને જોતા હોય. ગામડામાં ડોક્ટરે દવાખાનું કર્યું. ધીમે ભાઈ ગયો ખેડો. ડોક્ટર કે બોલો ભાઈ. તો કે સાહેબ હું ભીંડીમાં દબાવું ને બહુ દુખે છે. ડોક્ટર કે દબાવો તો દુખે કે આમ એની મેળે મેળે દુખે? કે આમ દબાવો ને બહુ દુખે. શું કામ દબાવવું જોઈએ ન્યા? હખણા બેહની. હા, આવા નવા આયલા આવે, લાવ 150 રૂપિયા. શું દબાવવાની જરૂર? વગર દવાએ 150 લઈને કાઢી મૂક્યો. કે બીજા એક ભાઈ એના બાપુજીને લઈને ગયા. બોલો ભાઈ. કે બાપુજીને બરોબર કાને સંભળાતું નથી સાહેબ. કેટલી ઉંમર બાપુજીની? 80 વર્ષ થયા. 80 વર્ષે એને હું ગાડ્યું સાંભળવીશ? હા, આવા નવા આયલા આવે, લાવ 150 રૂપિયા. ઈ ભાઈ એક જુવાન ગયો, જીન્સ નું પેન્ટ ને પટો પટો બાંધેલો, કઈ એવી પાતળી કોથમરી નું પૂરીયું બાંધ્યું એવું લાગે. ઈ અહીંયા દવાખાને ગયો. ડોક્ટર કે બોલો ભાઈ. તો કે હું બસમાં બેસું ને તો મને ચક્કર આવે. શું કામ બેવું જોઈએ? છકડા કેટલા જાય, મેટાડોર જાય, ટ્રેક્ટર જાય. હા, આવા નવા આયલા લાવ 150. બેસતો ની બસમાં 150 લઈ લીધા. 3 વર્ષમાં સાહેબ ને 2 માળનો બંગલો, એસી રૂમ ને હરામ કોઈને દવા દેવી. ગમે આવે આમ થાય, હા એમ કરીને 150 લઈ લેવા. હવે ઓલા ખેડૂત ને ખબર પડી કે મને કકલાવીને 150 લીધા હતા ને, સીધુના સાહેબ કોઈને દવા નથી દેતા, ઘગલાવીને 150 લઈ લેશે. ખેડૂત નો એક દી મગજ તપી ગયેલો, પાવડાનો હાથો લઈને ગયો. આમ ખંભે હાથો અને સાહેબ પાસે ઉભો રહ્યો. સાહેબે તેની ટેવ પ્રમાણે પૂછ્યું, બોલો ભાઈ. તો કે 3 દિવસે એમ થાય છે કોક ને 2-3 નાખું કે નાખો? 3 નાખી સાહેબ. ટ્રેલવીને પાટું માર્યું કઈડીમાં, ઉલડીને સાહેબ પડી ગયા, કોમમાં આવી ગયા. હા, આમ દવા દેવાય એમ કરી તો વયો ગયો હાથો લઈને. સાહેબ કોમમાં આવી ગયા. દવાખાને બધા હલબલ આવે. ઓળખો છો? સાહેબ આંખું ન ખોલે. એક દી હું ગયો સાહેબ ના ઓશિકા પાસે ઉભા રહીને મેં કીધું હા. આમ જોયું કે હાથા વાળા આવી ગયા. શું વિજ્ઞાન જાથા વાળા હારા, બાકી પાવડા ના હાથા વાળા નહીં હારા. પણ અત્યારનો યુગ સારો યુગ છે. આ જાણવા જેવો યુગ છે. આ યુગ માણવા જેવો યુગ છે. આ ઉકાણા હાડ પાડોશીના બાળને મોટે કાંઈક મુઠ્ઠી ચણી નાખતો જાય છે. પ્રભુએ આપ્યું હોય ને તો કાંઈક બીજાને આપતો જાજે. આપણી ધરતીનું એકેય ગામ એવું ન હોય જ્યાં સંતની સમાધિ ન પૂજાતી હોય. આપણી ધરતીનું એકેય ગામડું એવું ન હોય કે જ્યાં મરદનો પાળિયો ન પૂજાતો હોય. આપણી ધરતીનું એકેય ગામડું એવું ન હોય કે જ્યાં સતીનો પંજો ન પૂજાતો હોય. ગામડે ગામડે ઇતિહાસ પડ્યા. આપણી એવી આ પાવન ભૂમિ છે. એટલે ત્રિભુવન વ્યાસ લખે છે, ભક્ત નરસિંહ
જ્યાં નાત્યો નેહમાં સંપદા પામ્યો જ્યાં સુદામો એ વીર ગાંધી દયાનંદ જ્યાં નિત્યા સંતિ અને સતીનો ઈ વિસામો ગામ ગામે ઉભા થંભ પુકારતા નારી નરવીરની ગાથ વર્ણી અમારી ભારતી ભોગની વંદ તનિયાવલી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી તુને ધન્ય હો ધન સૌરાષ્ટ્ર ધરણી તો કવિ આપાપાએ લખે છે ડુંગરે ડુંગરે હાવજો ડણકતા ને થળકતા પડખમે ગીર પહાડો એ અશ્વને ડાબલે ફફડે દુશ્મનો ઉછળતા શિખર થી જળ પ્રવાહો અઢારે ભારની ઓઢીને ઓઢણી પ્રભુને વસુધા હોય પરણી એ કરું હું વંદના કાઠિયાવાડ ને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી તુને ધન્ય હો ધન સૌરાષ્ટ્ર ધરણી તો હજી આપણે આ 3 બાળ કલાકારોને સાંભળવાના છે અને મને આપ સૌએ સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હા, ઘણા કે આ વિદેશ પ્રોગ્રામ આપે, વિદેશ તો હજી અમે મેળ કરતા હોય ચાળીઓ વગડે, અહીંયા જમાવવી ને એ જ અઘરી વાત છે. અહીંયા હાલે એ વર્લ્ડમાં હાલે. હા, વાં તો હજી ખાલી મેળ તમે કરો ને તો ચાળીઓ વગડી. હા, મંજીરા વગડતા હોય તો કે આ લોકોને વાગતા નથી કે તો પેઢી ઉઠી ન ગઈ હોય. અહીંયા આવી શકે. હા, પૂછે પણ આપણે અનુરીતને સાંભળવો છે, ચેતન દવેને સાંભળવો છે. એ પેલા દીકરી શ્રદ્ધાને આપણે સાંભળી. બાળ કલાકાર દીકરી શ્રદ્ધાને એકવાર તાળીઓથી વધાવી લ્યો. અને પેલી જ વાર આવે હા બાપુ, વાહ, પેલી જ વાર આ ગીગડા પીરના દરબારમાં એ દીકરી આવે છે અને એ દીકરી ખૂબ આગળ વધે અને પરિવારનું દેશનું નામ રોશન કરે એવી આ નવા વર્ષે હું શુભકામના પાઠવું છું. આવે છે દીકરી શ્રદ્ધા.